ભારત જ્યારે બ્રિટિશ હુકુમત હેઠળ હતું, અંગ્રેજો જ્યારે ભારત પર શાસન કરતા હતા, એ વખતે ગુજરાત 16 સલામી રાજ્યોની અંદર વહેંચાયેલું હતું અને આ જુદા જુદા રાજ્યના રાજાઓ કોઈ પણ કાર્યક્રમની અંદર જાય ત્યારે એમનું વિશિષ્ટ રીતે સ્વાગત કરવામાં આવતું. રાજાને એમની કેટેગરી પ્રમાણે, એમના રાજ્યની પ્રતિભા પ્રમાણે તોપોની સલામી આપીને એમને સન્માનવામાં આવતા. જ્યારે સરકાર દ્વારા આયોજિત થયેલા કોઈ પણ કાર્યક્રમની અંદર વાંકાનેર, પાલિત્રાણા, ધ્રોલ, લીંબડી, રાજકોટ અને વઢવાણના મહારાજા જાય ત્યારે એમને 9 તોપની સલામી આપીને એમને સન્માનવામાં આવતા. રાધનપુર, મોરબી અને ગોંડલના મહારાજા કોઈ કાર્યક્રમમાં જાય તો એમને 11 તોપની સલામી આપીને એમનું સન્માન કરવામાં આવતું. નવાનગર, જુનાગઢ, ભાવનગર, ધાંગધ્રા, પાલનપુર અને પોરબંદરના મહારાજા કોઈ કાર્યક્રમમાં જાય તો 13 તોપની સલામીથી એમને સન્માનવામાં આવતા. જ્યારે વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડને 31 તોપની સલામી આપવામાં આવતી. બ્રિટિશ વાઇસરોય કોઈ કાર્યક્રમમાં જાય તો 31 તોપની સલામીથી એમનું સ્વાગત થતું. અને બ્રિટનના મહારાજા જ્યોર્જ પંચમ પોતે પધારે ત્યારે 101 તોપની સલામી આપીને એમને સન્માનવામાં આવતા. આજના કાર્યક્રમને માણવા માટે અનેક મહાનુભાવો અને વિદ્યાર્થીઓના વાલીઓ જ્યારે ઉપસ્થિત છે ત્યારે આપ સર્વેનું સ્વાગત કે સન્માન આવી વિનાશક તોપોથી નથી કરવું, પરંતુ મસ્ત મજાના સુંદર એવા શબ્દોથી આપ સૌને આવકારવા છે.